હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધા. એને ખુશીબેન રેડી થઈ ગયા છે પિકનિકમાં જવા માટે કમ્પ્લીટલી. આ છે એનું બેગ. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો અત્યારે અમે એને મૂકવા માટે જઈએ છીએ. 5 વાગ્યા છે, 4:45. ચલો લેટ્સ ગો. ભગવાનને પગે લાગી લે પેલા. લાગી લીધું? ચલો. તો ગાઈસ 5 વાગ્યામાં રાજકોટનો નજારો જોવો. ગાડીઓ નથી જોવા મળતી પણ માણસો જોવા મળે છે. થોડા ઘણા લોકો વોકિંગ કરતા જોવા મળે છે, થોડા ઘણા લોકો સાયકલ લઈને જાય છે. આ ઠંડીમાં માણસો સૂતા હોય બહુ વધારે સવારમાં કોઈ એને ચારા ન કરવા નીકળે. હું વહેલા ના નહીં ઉઠે. સારો પીરો કે એવું કોઈ સારો ન કરે. હારું કેવું મસ્ત એકદમ ઉતારીએ આ પછી ગાઢ નીંદરમાં સુતારીએ મસ્ત. ખુશી એ કેમ પિકનિકમાં જવા માટે રેડી થઈ ગઈ, કઈ સમજાણું નહીં, તો એને જવું જ ન હોય. જાવું તો હોય ને. મારી છે ને ફ્રેન્ડ માટે જે અમારું ડેસ્ટિનેશન છે ને ત્યાં પહોંચી ગયા છીએ. 5:15 વાગી ગયા છે. બસનો કઈ હતો પતો દેખાતો નથી પણ બધા પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ આવી ગયા છે. કોણ આવ્યું? આને કઈ મને બસ આવી ગઈ છે હવે. આઉટ ઓફ કન્ટ્રી જતી હોય એવું લાગે. હઈ તો તમે લીવાને મારો હું વાક્યા મને હાથમાં લઈ લો. બાય બાય, રાધે રાધે. ખુશી બાય બાય, ટાટા સી. બસ આવી ગઈ છે ફાઇનલી. ટ્રાફિક થયો છે. હા, સીધો ટ્રાફિક થઈ ગયો. હાલો આગળ. ખુશી બ્લોગ શૂટ કરશે તો ક્લિપ એડ કરી દઈશ આમાં. સો ગાઈઝ હવે નીકળ્યા છીએ. બસ તો હજી ઊભી છે અને જોતા આવી કે નાસ્તો મળે તો. ખુશીબેન કે મોમાં ક્યારની ભૂખ લાગી છે. ક્રિશ્ચિયન મંદિર હે ઓલું. તો નાસ્તા વાળું કાંઈ ખુલ્લું નથી જો, અહીંયાથી જ બધાય બંધ જ છે. 6 વાગ્યામાં ન ખુલ્લું હોય. આ તો કોઈ ખુલી ગયું હોય તો બચાવને કંઈ ખાવું હતું ને તો મેં કીધું લેતો આવી એમ. આ એક ખુલ્લું છે હરે કૃષ્ણ દાળ પકવાન. અહીંયા પૌવા અવેલેબલ છે અને ભૂંગળા છે. દાળ પકવાનને તો ટાઈમ લાગે એવું છે કારણ કે હજી તો ઓપન જ થયું છે, સાફ સફાઈનું કામ ચાલે છે. કાંઈ વાંધો નહીં. પૌવાનું કે છે તો એ મળી જાય ને ત્યાં સુધી જો બસ ઊભી રહીએ તો ફટાફટ એમાંય વાર લાગે. ચલો પૌવામાં ટાઈમ લાગે એવું છે. નાસ્તામાં હજી અડધી કલાક કીએ છે તો ખાલી ભૂંગળા લીધા છે. બાકી આમ તો નાસ્તો તો મેં એને આપ્યો છે બધો વેફર ને એવું. ખાલી તો ભૂંગળા લઈ લીધા. સો ગાઈઝ અત્યારમાં પોપટ થઈ ગયો. ભૂલથી બીજી બસમાં અપાઈ ગયો નાસ્તો, અપાઈ ગયો, ભૂંગળા અપાઈ ગયા. કાંઈ વાંધો નહીં, જે બસમાં બેઠા છે એ લોકો ખાઈ લેશે. મીનાએ ચા નથી પીધી ને એટલે અત્યારમાં એવું થાય. કાંઈ વાંધો નહીં. ચાની બંધાણી છે. હા એટલે થોડીક ચા જોઈએ ક્યારેક ક્યારેક. Full on enjoying, guys. હવે કાઈ નહીં હવે વિશ્વ ગપ્પા ગાઈઝ અમે લોકો ક્યાં જવાનું છે મેડમ? ક્યાં જવાનું છે? ટ્રેકિંગ કરવા માટે. તો અમે લોકો છે ને ટ્રેકિંગ કરવા અમારે જો આ મેડમ છે અને એક આમ નમૂનું છે, આ નમૂનું છે, બાકી બધા નમૂના જ છે અહીંયા. બીજું કોઈ નમૂનું સારું નથી. હું આવી જાઉં યાર.
હું આવી છું. તો અમે લોકો ટ્રેકિંગ કરવા જવાનું છે. હાય બાકી બધા તૈયાર થઈ ગયા છે જો. અને તેનો ફોટોશૂટ ચાલે છે. તને 9th વાળી 8th વાળી 10th વાળી બધી બેચ અલગ અલગ છે. જો અહીંયા ફોન ચાલે છે ઘરે. હેલો વસ્તુ લઈ આવે ખાવાની. શરમ કરી લે બેન જરાક. તો અમે તને ટ્રેકિંગમાં જવાના છે. આવી જાઓ જેટલા ના હોય. હાલે હાલે હાય 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 હાય. અમે બધા ગાંડા જેટલા જ ગાંડા કાઢી છે. તો આવું છે તાનો સીન. અને અહીંયા છે ને આવા છે ને મોટા મોટા 3-4 કૂતરા છે જો. મારા તો બિસ્કિટ હતું ભાઈ. બાકી અહીંયા છે ને એક એક્ટિવિટી પાર્ક હોય છે ને બધા એનાથી બીવે છે પણ કંઈ કરતું નથી. બહુ ક્યુટ છે. હું ફોટોસ ક્લિક કરાવી લઈ. ગાઈસ અમે લોકો છે ને મગર જોવા માટે આવ્યા છીએ પણ અહીંયા અમને છે ને એક વોટરફોલ દેખાઈ ગયો છે જો ઉપરથી. ત્યાંથી એક છે ને પાણીનો સ્ત્રોત આવે છે ગાઈસ. અહીંયા છે ને બધા વોટર ફોટોશૂટ કરે. હાય. અને નીચે અહીંયા પાણી છે બાકી. પછી અહીંયાથી જઈને સીધી આ નદીની અંદર જાય છે અને આ રહ્યું ને ત્યાંથી ડેમ જેવું છે ત્યાંથી એમ વયો જાય. અને વहाँ પણ એક મગર છે દોસ્તો. कैमरे में पकड़ी गई है. वो जो दिख रहा है ना ये लंबा लंबा सा वो है मगर के फूल मजा करे છે બધા જ. અમે લોકો છે ને ટ્રેકિંગ ઉપર આવ્યા હતા. અમને અહીંયા મગર જોવા માટે લઈ આવ્યા છે. હાય લાય આવી ગયું ને તારું ટ્રેકિંગ. મમ્મી વાહ યાર મસ્ત સ્મૂથલી કર્યું. હું તો પડતા હા પડતા મસ્ત ફ્લાવર્સ હા એ ખાઈ જાય. તમે તાર દેવું હોય તો દઈએ. મસ્ત ભાવશે નહીં પણ એની અંદર ફોન છે એટલે ફોન તો નથી પણ કઈ વાંધો નહીં. હાલો અહીંયા જો અહીંયા ફ્લાવર્સ છે. પછી અહીંયા નદી. યસ જંગલ જેવું નથી લાગતું પણ આમ જંગલ જેવું લાગે છે નહીં. કોક જગ્યાએ જંગલ જેવું લાગે છે. આપણે જાતા હોય ને વચ્ચે સિંહ જોઈ લે. ફાલતુ કી બાतें. આની જેમ મેં કીધું સિંહ આવી જાય તો આપણે શું કર. મગરનું બચ્ચું તો તમને દેખાડી દીધું. તો અહીંયા જોઈએ ને કાકા કાકી માસા માસી ફઈ ફુવા દાદા દાદી નાના નાની બધા અહીંયા છે. આખી ફેમિલી ફૂલ ફેમિલી. મમ્મી પપ્પા તો આગળ હતા. ભાઈ દાદા ને આગળ એમને બેઠા હતા. એનું છોકરું બિચારું એનથી રૂઠીને બેઠી ગયું. અને ઓલા લોકો વિચારે છે કે હવે લોકોને ભેગા કેમ કરવા. અને વાં છે બતકોનું ઝુંડ. એ લોકોનું આજનું ખાવાનું. ચાલો આગે बढ़ते हैं. હા આપણે અમે લોકો અવાજ કર્યો ને એટલે એ લોકો છે ને બી અંદર ગયા. હા સોરી આગળ હવે ઠેઠ ગયા. અહીંયા પાછો ફોટોશૂટ ચાલુ થઈ ગયો ભાઈ. ગાઈસ અમે લોકો છે ને સનસેટ પોઈન્ટ આવી ગયા છીએ. અહીંયા ઉપર છે ને અહીંયા ચડવાનું છે. માંથી એટલા મસ્ત ફોટા આવે છે ને. અહીંથી જો માઉન્ટેન્સ કેટલો મસ્ત વ્યૂ આવે છે. તમ ને આ બધા વેઇટ કરે છે. ચલો મસ્ત આવું સ્ટ્રક્ચર બનાવેલું છે જો ભાઈ. અહીંયાથી મસ્ત વ્યૂ આવે છે આ લોકોનો. બાકી અહીંયા છે ને સન એમાં ઊભા રહીએ ને એમાં એટલે મસ્ત વ્યૂનો ફોટો મીન્સ કે અહીંયા આવે કે અહીંયા બધા જો એકચ્યુઅલી દોડ્યા ને તો સ્પષ્ટ ચડી ગયો. હેલો હાય બોલા જુબા કેસરી. આવા એક્સપેરિમેન્ટ ક્યાંથી કોણ જાણ લઈ આવે એનાથી બોટલ ફેંકસા પકડશે. વાવ નાઈસ. અચ્છા જો બધા છે ને ફોટોશૂટ કરે છે અહીંયા અલગ ટીમ. ઓહ આ લોકોની ટીમ બહુ મોટી છે. આવી રીતના પ્લેગ્રાઉન્ડ છે. બધા નાના છોકરાઓ રમે છે. મોટા પણ અહીંયા ઝૂલે છે. સનસેટ થાય છે અને આની નીચે જે ઓલું જર્યું ને ઓલું જે સિટી ટાઈપનું ઈ છે ને આમ કેવું લાગે છે. ઈ છે ગીર
એકદમ ચાઇનીઝ સિટી હોય ને એવું લાગે. પછી આ છે ને ફાર્મ છે, પણ એ ફાર્મ નહીં, એમ નદી જેવું લાગે છે. Natural thing and the human made thing is together. વાવ, જસ્ટ લુક એટ ઇટ. એને કઈ ન ખરાબ. નો. હું કેટલી ડાઈ છું. હવે આ ને ડાઈની ડ નથી એમાં, ડાઈનો ડ છે એમાં. બિલકુલ નહીં. એને કહેવાય દોઢ ડાઈ. ઝોટમાં પાછા જાય છે. તો ગાઈઝ અમે લોકો છે ને ફાઇનલી અમે લોકો રિઝોર્ટે પહોંચી ગયા છીએ ને હવે છે ને આપણે રૂમે જવાનું છે. રૂમે ફાઇનલી ટ્રીપ પતી ગઈ. હા, બહુ જ જાજો ના એમ સજ હતા. તો વેઇટ કરતા હતા ક્યારે લાઇટિંગ થશે, તો બહુ મસ્ત થાય છે. પછી આ ટ્રાયંગલ પણ બહુ જ મસ્ત છે તુષાર, એનું ફેવરેટ નહીં. અને અહીંયા છે ને વ્હાઈટ કલરનો છે ને, અહીંયા યલો કલરનો. તને કયો ગઈમાં? મને યલો ગઈમાં. એ ગઈ ધીમે ધીમે ભાઈ, હળવો. બાકી બધા ક્યાંય નથી. અને ભાઈ આ જો, આ બહુ મસ્ત લાગે. હા, અહીંયા જીન્સની અંદર એને આવી રીતના પ્લાન્ટ્સ કરેલા છે. બાકી અહીંયા મસ્ત લાગે. જો આ બ્લિંકિંગ વાળી. અને હવે છે ને આપણે હવે આપણે ફ્રેશ થઈ જાશું અને મસ્ત હવે ડિનર લેશું. રૂમનો ટૂર કરાવી. ચલો તો ગાઈઝ અમારે ડિનરની વાર છે ને, તો અમે લોકો અહીંયા ટ્રેનમાં બેઠા, પણ ડ્રાઈવર જ નથી આવ્યા. જો સીટ જ ખાલી. અમે બે ટ્રેન ઉપર બેઠા. ભૂત ચલાવે, હાલતી જ નથી ટ્રેન. હું ભૂત ચલાવે. હજી ડિનરની વાર છે ને, તો અમે એમ થયું કે અમે થોડીક વાર માટે બેસી અહીંયા. કારણ કે અમારા બે સાથીઓ છે ને બેડમિન્ટન રમે છે, તો અમારે નહોતું રમવું. તો અમે કીધું બહુ પગ આજ તો દુખાય, તો અમે કીધું થોડી વાર બેસી જઈએ. તો અમે અહીંયા આવ્યા છીએ ને, બેસી બેઠા છીએ. બાકી છે અહીંયા ટ્રેન છે, પછી જો ઓલી બાઇક છે, પછી એક ઓલી બાઇક છે ઓલી સ્નો કે પછી ડેઝર્ટની અંદર હાલે એ, પછી એક કાર પણ છે આવડિયા જેરીની કાર છે એ રીતે છે. પછી આવડું આ રહ્યું ને ઝૂલતા પુલ જેવું છે, પછી ઓલું જંગલ જીમ જેવું છે, એના પછી સ્વિંગ્સ પણ છે. અને પેલા કેવા ના લપસ્યા છે, અને પછી એડવેન્ચર છે. જો એક વેલ છે, ફિશિંગ વેલ જેવું. અને બાકી અમે છે ને લાઇટિંગ ને એન્જોય કરીશું. મને તો આ ટ્રાયંગલ્સ બહુ ગમ્યા. જાય છે ને ડાન્સ એક ચાલુ થયો છે. આ લોકોનો કંઈક ટ્રેડિશનલ ડાન્સ હોય છે મે બી. અને પછી આના પછી છે ને અમને લોકો ડાન્સ કરાવવાના છે. તો તમે આ લોકોનો ડાન્સ એન્જોય કરો. અમે લોકો છે ને હવે આપણે આ બ્લોગ અહીંથી એન્ડ કરી દઈ. તમને આનો નેક્સ્ટ પાર્ટ છે ને હવે અને પછી મળશે જોવા માટે. ઓકે, તો ત્યાં સુધી બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ. અને સવાર જોતા હોય તો ગુડ મોર્નિંગ. બાકી
અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરશો, લાઈક કરશો અને શેર કરશો અને કોમેન્ટ કરી દેજો કે તમને આ રિઝલ્ટ કેવો લાગ્યો. ઓકે, ઓકે, દસ દીધું, બાય બાય.